દોસ્તો औरत આ સાધુજીને ચોખા આપી રહી હોય છે ત્યારે આ મટકી પણ બાબાના ઝોલામાં પડી જાય છે તો બાબા બોલે છે કે અરે બેટા તે આ શું કરી, ચોખાની સાથે સાથે અટેચી પણ દાનમાં આપી દીધી। તો औरत કહે છે કે બાબા એ તો ભૂલથી આવી ગઈ અને અમે હું દાન કરેલી ચીજ પાછી નથી લેતી। પછી આ બાબા અટેચી જેવા બહાર કાઢે છે ત્યારે તો એ સોનામાં બદલી જાય છે। તો औरत સોનાની મટકી જોઈને બાબા કને પાછી માંગવા લાગે છે તો બાબા એની મટકી આપીને ત્યાંથી જતા રહે છે। પછી औरत જેવી સોનું વેચવા જઈ રહી હોય છે ત્યારે આ મટકી સોનામાંથી ટીલની થઈ જાય છે એટલે औरत ઉદાસ થઈ જાય છે। પછી બીજા દિવસે બાબા તૈરીને જઈ રહ્યા હોય છે તો औरत બાબાને અવર લગાવીને એમની પાસે બોલાવે છે અને દાન આપી રહી હોય છે ત્યારે જાણી જોઈને આ મટકી બાબાના ઝોલામાં નાખી દે છે અને કહે છે કે બાબા મારી કને એક જ મટકી ખાવા બનાવવા માંડી હતી, તમે મને એ પાછી આપી દો। અને આફર પણ આ મટકી પાછી લઈ લે છે। પણ હવે શું આ औरत સોનું વેચી શકશે કે નહીં, પણ એ જોતા પહેલા મા માટે તો બધા લોકો લાઈક કરે છે, પણ આજે જોઈએ કે એક પિતા માટે કોણ કોણ વિડીયો પર લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને કોમેન્ટની અંદર લવ યુ પપ્પા જરૂર લખી દેજો। અને છેલ્લે તો સોનાની મટકી પાછી ટ્રીલની થઈ જાય છે, એટલા માટે લાલચ ના કરવી જોઈએ।